જીવનની અંદર બાપુએ બહુ સરસ ઈશારો કર્યો અભયસિંહ બાપુએ કે ભાઈ ઘેર બેઠા તમે ભણતર તો ભણી ગયા, ઘેર બેઠા બેઠા ભણતર તો ભણી ગયા, જોડે આવવા જવાથી કંઈક બોલતો ચાલતો ગાતો ઉઠતો બેસતો શીખી ગયા, પણ એટલેથી કોમ પતતું નથી. એ અર્જુન, આ બાબત હું તને જ્ઞાન અને વિજ્ઞાન સહિત કહું છું, જ્ઞાન અને વિજ્ઞાન સહિત કહું છું. નર્યું જ્ઞાન પણ ચાલે એવું નથી, તારે નર્યું વિજ્ઞાન એટલું પણ ચાલે એવું નથી. એટલે તરત કહ્યું પ્રેક્ટિકલ કરવાનું આ લખજો એકડો, એટલે લખી શક્યો નહીં. બોલવા વાળો બોલી તો ગયો, ધોણ રાખજો આ કહેવા જે માગે છે પાછું ગહન જતું ના રહે. હા, નહરા બે ભજન ગાતો આવડી જાય, થોડુંક અમાર પેટ બોલતો આવડી જાય એટલે કઈ વાત પતી જાય છે એવું નથી. હા, અહીં તો એ પણ કહ્યું છે પરભાત કોક એવા રેણી કેણીએ જાણી દેવા, જોતા હરિવર જેવા તેને નર ઉત્તમ કહીએ. પ્રભાત કોક એવા રેણી કેણીએ જાણી દેવા. જીવનની અંદર આવા સંતમાં પુરુષોના સાનિધ્યમાં રહી બહુ સરસ કાર્ય કરી લેવાનું છે. આ તક અને મોકો વારંવાર મળતો નથી. રવિરામ બાપુના જીવનમાંથી જો કદાચ સંદેશો લઈ લઈએ ને કોઈ પણ આપણો બેડો પાર થઈ જાય એવો છે. કોઈ સંતના જીવનને એમનું જીવન ચારિત્ર જોવાની જરૂર છે, અને જીવન ચારિત્ર ઉપર પણ આપણું જીવન ચારિત્ર સારું હોવું જોઈએ. નહળક જીવન એટલું નહીં, પાછું ચારિત્ર સારું હોવું જોઈએ. ગામની અંદર પેશી એટલે તમારું ચારિત્ર બોલે, બોલે તો ના બોલે, હા ભલે નામ ના બોલે પણ ચારિત્ર તો સારા હોવા જોઈએ ને રાવજી મહારાજ. હા, અને એક આ જગ્યા ઉપર આવીને શીખવાનું છે. આવા સંતોના માર્મિક ઈશારા હોય. આ તો 2 કલાક બોલે તો ઓછું પડે એટલું છે, પણ શું કરીએ, ટાઈમના અભાવ છે આ બધા. અને ટાઈમની આગળ કોઈનું ચાલતું નથી, ટાઈમની આગળ કોઈનું ચાલતું નથી. અને આપણે બધાએ નક્કી કરવાનું ટાઈમની આગળ આપણું પણ ચાલવાનું નથી. અને ટાઈમે જો થઈ ગયું તો થઈ ગયું. હા, અને એ કરી લેવાની જરૂર છે. જીવનની અંદર સંતોના સાનિધ્યમાં જઈ આપણે આપણું જીવન કઈ જગ્યાએ ખાડામાં પડ્યું છે ત્યાંથી બહાર કાઢી લેવાની જરૂર છે. સંતોના અહીંયા જે માર્મિક શબ્દો જે મૂકતા જાય છે ને એ શબ્દો એવા છે કે આપણું જીવન બનાવી દે. નહળક બોધ એકલો લઈ લેવાથી પણ કલ્યાણ થઈ જાય છે એવું નથી. અહીં તો કહ્યું, અહીં તો ધનજી મહારાજે કેટલા વાંકવાય થઈ ગયા. અમારે 42 હતા, શું કરવાનું, ટેમ્પો છલકાઈ જાય એટલા હતા રાવજીમાં, પણ શું કરવાના. એટલે એવું છે ભાઈ, આ તો મોઢો વાંકવાય થઈ જાય. પણ છતાં સંતો એવું કહેવાય છે પ્રજાપતિ તો ના નાખી દેતો હોય, સંતો શું કાઢી મૂકે એવું લાગે છે. કાઢી મૂકે જેમ તેમ કરીને. પણ આ તો ભાઈ બન્યું એવું કે ભાઈ લોકો વાતો કરતા હતા, ગુરુ મહારાજ આવે છે કે કશુંક લાવે છે કે લોઢું હોનાનું કહી દે, કે લોઢું હોનાનું કરી દે, કે ભાઈ વાતો કરે. ભાઈ એક જણાએ હોંભરેલું આવું, તે મહારાજ આવ્યા, તે મહારાજ બેઠા હતા, આવો જરીક થાય ને ગોદો મારે, ગોદો મારે. મહારાજે વિચાર કર્યો હારો ચાંદનો બેઠો છે ને આવો ગોદો શું કરવા માંગતો હશે. ત્યાં તો આમ ગોદો માર્યો ને તો જાજો આમ કહી, ત્યાં તો ક્વાશ લઈને આવ્યો. મહારાજે કહે ક્વાશ શું કરવા લાવ્યો, કે બાપુ આ ક્વાશ લોઢાની હે. અને ગામમાં બધા વાતો કરે, મહારાજ આવે ને તો કે લોઢું હોનાનું તો થઈ જાય. એક બાપુ કશું અડારે કે હું ક્વાશ લઈને આવ્યો, તે ચાંદનો અડારો પણ કે હારી આ હોનાની થતી નહીં. એ બાપુએ કહ્યું મૂરખ, આ ક્વાશ નહીં, ત્યાં વાપર્યું ખરું પણ હવર્યો નહીં. તાકે કઈ ક્વાશ, કે તું પૂરી ક્વાશ છું અને તું એડી જા. તો આ હોનાની થઈ જાય એવું છે ભાઈ. આ તો બીજી ક્વાશો પર વાટક્યા છે.
અને એવી બીજી કોષોથી આ કારક સરે અંબાલા સરે ભાઈ ના સર આ તો એ પહેલા એમને ઓળખી લેવા પડે કે કહેવા શું માગે છે અને કહેવા જે માગે છે એને જ્યારે આપણે એના તરફ જ્યારે જઈએ ને હા સંતના માર્મિક શબ્દો હોય છે કેવા શબ્દો હોય છે માર્મિક શબ્દો મરમ ભર્યા શબ્દોને જ આપણે પકડવાના મરમ ભર્યા શબ્દોને જ આપણે પકડવાના છે અમારે અડાસમાં ભજન હતું ને અમે ભજન ગાવા અમને આવડે પાછું પહેલાં ત્યાં ઊભો આમ લાઈનમાં ઊભો થઈને મેં તો ગાવાનું ચાલુ કર્યું સદગુરુ દેવજી રે મારી કરણી સામું ના જોશો વકીલ બાપુ બેઠા હતા ગુભોરભાઈ એ તો તમારા ભરી બંધુ કે તો ઉભો કે શું બોલ્યો ના કરણી સામું ના જોશો બે સવારે રહી કે છે કરણી સામું તારા કરમ હારા રાખજે મને કે હા ના જોશો એટલે કે છે અહીંયા છૂટી જવાનું છે કે તારે ઘંટી ગોળા કરવાના અમારી પાછું જોવાનું નહીં આમ પૂનમમાં મારે અધૂરું પડી મેલું પડી બદલી કાઢવું પડ્યું અને આપણે અભયસિંહ બાપુએ કહ્યું બોલતો શીખી ગયેલા ભાઈ એકડા બોલતો પણ લખવાનું થયું તાર ના આવ્યું હા એની વાત સાચી છે હારી અને અમુક ભજનો ઘણા ખરા મંડળો તમે જુઓ આ લાઈન વાળા આપા વાળા કે આપા લાઈન વાળા આપા વાળા કે અને ગાય ક્યાં લખે પછી એવું ને એવું હોય પણ અહીંયા આગળ ખરેખર આ જીવન ક્ષણિક છે બહુ નાજુક છે થોડુંક છે 4 ઘડીની જિંદગી ગઈ છે એમાં તો 3 ઘડી વહી ગઈ 1 ઘડી બાકી રહી અને આ છેલ્લી ઘડી છે અને આ છેલ્લી ઘડીની અંદર કારજ આપણે જે કરવા આવ્યા છીએ કરી લેવું પડશે હા ઠૂઠામ ઠેરવા જો રહ્યા ને તો બાજી બગડી ગઈ સમજી લેજો હા રવિરામ બાપુએ પોતાનું જીવન જે તમે જુઓ આજીવન જીવન પોતાનું ભજનમાં ગુજાર્યું હા કઈક ભજનમાં આમંત્રણ આવે ને એટલે પૂનમ ના કહેતા હતા કે મોડા થયા બેહો નાચ ના કરીશું એક દાડો અમે આવેલા તમે રાતે ઉઠાડ્યા પૂનમને એવું ના કહું તોય મારા નાચ કરે બેસે વચ્ચે સમજણ ના પડે તો રવિ બાપુ કે મારે રાખીને કોમે શું હતું તારે કે છે બોલો એવું કહેતા તબિયત પોતાની એટલી નરમ હોવા છતાં છોકરો કે છે હું તમારી સેવા કરીશ છતાં પણ કે છે ના આના હકનું સારું હોય તો ના પાડે છે લો હું મારે સમજાયા કે છે અને આ જો આ ભજન કરી ગયા આ તો આ જેટલો સમય સંતોના સાનિધ્યમાં જાય ને એટલો તમારા માટે મહત્વનો છે એટલો જ તમારો એની નોંધ લેવાય છે બાકી બીજા બધાની નોંધ લેવાતી નથી અને જેની નોંધ લેવાય છે ને સમયની લેવાય બાકી સમયની બહારથી નીકળી ગયા એમની કોઈની નોંધ લેવાતી નથી અને એવું આપણે આવા સંતોના સાનિધ્યમાં જઈ જો કે મારે તો બહુ બોલવાનું છે નહીં આજે પણ છતાં મારે તો આરતી પ્રસાદનો સમય હતો મારે પણ હું આ રત્ની મહારાજ વચ્ચે મેળ્યા છે પણ હવે અમારે આગળ આપણે કાર્યક્રમ છે બધા મહાપુરુષો પધાર્યા છે એમને આપણે સાંભળવાના છે એટલે અહીંયા અમે મારી વાણીને વિરામ આપીશું સતગુરુ મહારાજ કી જય હો।